ગુજ્જુની ગાડી પહોંચી ગઈ જમ્મુ એન્ડ કાશ્મીરમાં। અહીંયા જ્યારે પણ આવો તમે તો પોસ્ટપેડ જ કાર્ડ રાખવાનું, પ્રીપેડ નહીં। પ્રીપેડ આપણે જમ્મુ કાશ્મીરમાં બંધ થઈ જશે। ચામાં ખાસ મજા આવી અહીંયા। આપણને એમ હતું કે પોલીસ વાળા રોક્યા। જેટલી દેખાય ને આ બધી લાડવાની દુકાનો છે। જમ્મુ એન્ડ કાશ્મીરમાં તમે એન્ટર થાવ ત્યાં જ તમને આમ બસ સ્ટેન્ડ પાસે આમ નકરી જ આવી દુકાન જોવા મળી જશે। ખવડાવ્યું બદલો લીધો એ ખબર નથી પડતી। તો એક કોર તો રોડ એવા આવ્યા છે, રોડ એટલો ખરાબ છે। જો સાથે આવું ટ્રાવેલ કરતા હોય ને તો આ ફાયદો થાય, બનાવે ને મને સોરી વાસણ ધોઈ નાખે, મને નહીં તો આ બધાને છે ને કેજો। જો અહીંયા બધાની ચા મૂકી દીધી। રાતના વાગી ગયા છે 8:30 અને કાશ્મીરમાં પટની ટોપ પાસે આપણે કેમ્પિંગ સાઇટ ગોતી છે અને ફટાફટ આપણે એક જ વસ્તુ બને ને એ છે ખીચડી, કેમ કે ખીચડી ખાઈને તો જ મસ્ત મજાની ઊંઘ આવે। હર હર મહાદેવ મિત્રો, આજે સવાર પડી ગઈ અમૃતસરના ટેમ્પલ થી। તમને કાલ તો ખબર જ છે પેલા તો કે કાલ રાતે તો એટલું સ્ટ્રગલ થઈ ગયું, આમ પણ દર્શન થઈ ગયા, બહુ મોટી વાત કહેવાય। સવારના 6 વાગ્યા, પછી 6 વાગે હુતા અને અત્યારે ઉઠી અને ખાયમ ગાજે ને મંદિરથી બહાર નીકળ્યા, કેમ કે ગળદી જેટલી હતી। અને અત્યારે એમ કહો ને 9:30 10 વાગ્યા છે અને હવે આપણે જઈએ છીએ પટની ટોપ। પટની ટોપ જઈ છીએ તો કીધું કે હવે આજે ટાઈમ જાજો બગાડવો નથી અને અહીંયા એક સારું એવું ઢાબું મળી ગયું, પ્રેમી ઢાબા। તો ત્યાં જો અહીંયા અત્યારે આ કાજુ એ બધે આલુ પરોઠો છે કયો? ઓકે, તો ચાલો હવે બધા અહીંયા નાસ્તો અમે કરશું અને કેવો સ્વાદ છે એ તમને કેવી થોડીક વાર નાસ્તો કર્યો। નાસ્તામાં આપણે જે રીતે કાજુ એ કીધું હતું, શું મંગાવ્યું હતું કાજુ? આપણે અમૃતસરી નાન ને આલુ પરોઠો ને 2 ચાય। તો બધું A1 હતું, એમાં ચામાં ખાસ મજા આવી અહીંયા। બાકી અમે અહીંયા સુધી પહોંચ્યા ને એમાં ચામાં ક્યાંય મજા નહોતી આવી, તો અહીંયા ચામાં એક આપણને મજા આવી। અને હવે નીકળી છીએ આપણે પટની ટોપ તરફ। પટની ટોપ, પત્ની નહીં, એ યાદ રાખજો। ઓકે, તો હવે રોડ ઉપર બન્યા રહ્યો અમારી સાથે અને તમને આજથી કેમ્પિંગના વિડીયો આપણા ચાલુ થઈ જશે। હવે આપણે હોટલ રિસોર્ટ બધું બંધ થઈ જશે, કારણ એક જ કે હવે આવશે ઠંડી અને ઠંડીમાં કેમ્પિંગ કરવાની મજા આવે। તો વિડીયોમાં બન્યા રહ્યો અને જો અત્યાર સુધીનો વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરી લેજો અને કમેન્ટ કરજો, અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ। ગોડ, અમને તો એમ કે પોલીસ વાળા રોકી, પણ અહીંયા તો હવે સેવા કરે છે। આપણને એમ હતું કે પોલીસ વાળા રોક્યા, પણ હતી સેવા। શરબત હતો તો કઈ વાંધો નહીં, હવે ઉભા હતા તો શરબત પીને આગળ વધી જઈ। ગુજ્જુની ગાડી પહોંચી ગઈ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને સાથે સાથે તમે પણ આવી ગયા। જેટલી દેખાય ને આ બધી લાડવાની દુકાનો છે। જો આ લાડવાની, અને જમ્મુમાં લાડવા બધા ફેમસ છે એવું કહેવામાં આવે છે। તો એ બધી શોપ છે ને એ અહીંયા જ છે। આ છે ને વન ટાઈપ ઓફ, આમ તો આપણે તો ભજીયા પણ કહી શકીએ, પણ અહીંયા લડ્ડુ કહે છે, લડ્ડુ। આ મરચાના છે, આ મેથીના છે, અહીંયા મેથીના ડુંગળીના, આ મેથી ડુંગળીના ને બધા અલગ અલગ છે। અને આપણે જેવા જ એન્ટર થાય જમ્મુ એન્ડ કાશ્મીરમાં, તમે એન્ટર થાવ ત્યાં જ તમને આમ બસ સ્ટેન્ડ પાસે આમ નકરી જ આવી દુકાન જોવા મળી જશે। તો અમે પણ કીધું કે હાલો અહીંયા આવ્યા છીએ તો અહીંનું કંઈક ટેસ્ટ કરીએ। તો જો આ 50 રૂપિયાની આપણી ડીશ આવી ગઈ છે અને હવે કાજુને પણ ટેસ્ટ કરાવે છે। કાજુ તો કારની બહાર નીકળશે નહીં, તો મેં કીધું હાલ તું ભલે ના રે, પણ અહીંયા જો આપણે તને ટેસ્ટ કરાવી હાલે। આજે મીઠા લાડવા નથી, આપણે લાડવા કે આ વન ટાઈપ ઓફ ભજીયા છે। હા, એને લડ્ડુ કહે છે। એ બસ આપણે જેમ ભજીયા ખાઈ ને અને ઉપાડીને ખાવાની। મારા ખ્યાલથી મૂળો છે કે શું જોજે, મૂળો જ છે ને। જો બધે જાય ને, જ્યાં જ્યાં અલગ અલગ સંસ્કૃતિમાં જાય, આજે જમ્મુ ને કાશ્મીરમાં આવ્યા ત્યારે આપણને ખબર પડી કે લડ્ડુ જે કઈ આપણે શું થાય ઓલા લાડવા જેમ ખાય મીઠા, પણ અહીંયા શું છે તો કે અહીંયા આપણે ભજીયા જેમ ખાય ને કેવું છે। અહીંયા બહુ ફેમસ છે અને કાજુ કઈ કે ના આ તો ટેસ્ટી, એ દાળ વડા છે ને, હા એટલે મને પણ ચખાડ, હવે કઈ જો એકલી ખાય આપણે ચખાડતી નથી। ખવડાવ્યું બદલો લીધો એ ખબર નથી પડતી, આમ જોયું ને મોઢામાં આખું નાખ દીધું। રામકોટ, બાતાલ બધું અહીંયા આવશે। ટ્રાફિક તો જો મને એવું
અત્યારે આપણે એમ કહો ને પત્ની ટોપ થી 100 કિલોમીટર પહેલા એક વોટ લઈ દીધો, ઉભા રહી ગયા છીએ, કેમ કે એક આપણા સાથી છે એ પાછળ હજી છે. અને એ પણ જો અહીંયા આપણે પહાડમાં આવીને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ બધાય સાથે રહેવાનું, કેમ કે ટાવરનો બહુ મોટો પ્રોબ્લેમ હોય. ઘણી જગ્યાએ ટાવર ના આવે ને પછી આપણે એકબીજા ખોવાઈ જાય તો ફોન ના થાય. બીજું અહીંયા જ્યારે પણ આવો તમે તો પોસ્ટપેડ જ કાર્ડ રાખવાનું, પ્રીપેડ નહીં. પ્રીપેડ આપણે જમ્મુ કાશ્મીરમાં બંધ થઈ જશે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. નકર પછી ટાવર તો ઠીક છે, ફોને નહીં લાગે ને કાંઈ નહીં થાય, તો ગમે ત્યારે આવો કાં તો BSNL નું કાર્ડ અને કાં તો તમારે પોસ્ટપેડ નું જ રાખવાનું. હવે આપણે ભાઈની રાહ જોઈ છીએ. અમે અત્યારે અરાઉન્ડ એમ કહો ને 3,000 મીટર ઉપર આવી ગયા, તો એટલા તો ઉપર આપણે આવી જ ગયા છીએ. અને આપણા રાજભાઈ છે તો રાજભાઈએ જો જલેબી ખાઈ લીધી ને આ ખાધોડકી જો જ્યાં મળે ને ત્યાં ખાતી જ હશે. તો ચાલો. તો મિત્રો જેમ જેમ પહાડ ઉપર જતા જાય છે એમ એમ નજારા તો જો આ એક જોઈને એક ભૂલી જાય ને એવું મસ્ત નજારા છે. ને રોડ રસ્તા પણ બનવાનું કામકાજ ચાલુ છે. અને આ આવી ગયો શાર્પ યુ-ટર્ન એકદમ, અને પિન પોઈન્ટ પી કહેવાય કેમ. જેવો તમે પહાડમાંથી ટર્ન લ્યો અને સામે આ વેલી ને પહાડ કાંઈ ઘટે નહીં. પણ આમ જો શું નજારા છે, કાંઈ ઘટે પતિ દેવામાં જિંદગી ઘટે. આ નજારાના વ્યૂ હાટું થઈને પતિદેવને એમ થઈ જાય કે હું છે ને પહાડમાં જ ઘર લઈને રહેવા માંડું. અને જલ્દી જ આપણે એવું કંઈક કરશું. પતિદેવની બહુ જ ઈચ્છા છે કે એક પહાડમાં એક સુંદર મજાનું ફાર્મ હાઉસ બનાવો. કમેન્ટ કરજો શું કેવું તમારું, રાજકોટ છોડીને ત્યાં વયા જાય કે રાજકોટમાં જ રહી. એકદમ ખરાબ પેચ છે, ધીમે ધીમે હલાવી જાય છે, કેમ કે બહુ જ ખરાબ છે. બ્રેક મારવી પડે છે અને ધીમે ધીમે હલાવવી પડે છે, કેમ કે એ ભારે હલાવી તો ઘણો પ્રોબ્લેમ થઈ જાય. તો એક કોર તો રોડ એવા આવ્યા છે. અને હજી મેઇન વાત હજી બાકી છે કે આપણે કેમ્પિંગના સ્થળે પહોંચવા આવ્યા છીએ. અને કેમ કે શું છે, આપણી પાસે ફ્રીજ તો છે ને અત્યારે, તો હવે કરવું શું. એટલે હવે વચ્ચે ક્યાંય જોઈએ, હવે જો હજી આપણે થોડુંક બાકી છે, જો કોઈ સ્ટોલ આવે તો આપણે એ લેવાનું છે. કેમ કે હરતું ફરતું ઘર લઈને નીકળ્યા હોય તો તમે બધા પૂછતા હોય ને તમે ક્યાંથી તેલ લ્યો ને તમે ઓલું શું લ્યો, ક્યાંથી ફલાણું લ્યો ને ઢીકડું લ્યો, તો જો આવું હોય અમે વચ્ચે બધું ગોતી લઈ બનાવી. અત્યારે આપણે ઉધમપુર વાળા રોડ ઉપર છીએ અને જાય છીએ પટની ટોપ તરફ. અને આ રોડ એવો છે ખરાબ કે એની કોઈ હદ નથી. આમાંથી બે રોડ છે, એક શ્રીનગર થઈને જવાય છે અને જે સાંભા કરીને કઈક ગામ આવે છે, તો એ શ્રીનગર તમે જાઓ, હવે પટની ટોપ તરફ આવવું હોય તો આ રોડ બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ. હું તો ના જ પાડી અત્યારે કે અત્યારે આવવું હોય તો આ રોડ ઉપર આવતા જ નહીં. હવે અમે તો અત્યારે ક્યાં અધોચે પહોંચી ગયા છીએ, એટલે પાછા ના વળીએ ગઈએ અને કંઈ ના થાય. હવે અહીંથી ઉધમપુર તો 25 કિલોમીટર જ રહ્યું છે. અને પટની ટોપની વાત કરું તો હજી તો 70 કિલોમીટર બાકી છે. રોડ અનહદ ખરાબ છે, પણ નજારા તો ખૂટતા જ નથી. કારગિલ, શ્રીનગર ને લેહ છે 621, શ્રીનગર 202. કેવા પાણા પડ્યા છે આ બધા છે ને, ઉપરથી રડીને આવ્યા જો. એટલે આવા ધૂળિયા પહાડ હોય ને, આને ધૂળિયા પહાડ કહેવાય. જો આવા ઉપરથી જો આ મોટા મોટા પાણા રહ્યા ને, જો આ ગમે ત્યારે પડી ના આવે. એટલે આવા પહાડ નીચે તો કોઈ દી ઊભું જ નહીં રહેવાનું. જો હજી તો એમ કયો કે 50 કિલોમીટર જેવું બાકી છે અને થાયકા એવા, કેમ કે રોડ એટલો ખરાબ છે અને ટાઈમ પણ એવો થઈ ગયો કે ના ચા પીવી જ પડશે. તો જો આપણે અહીંયા એક કિચન અત્યારે ખોલી નાખ્યું છે અને બધાય કહે કે ભાઈ એક કિચનમાં સાથે ચા બનાવી નાખી. જો આ સાથે આવું ટ્રાવેલ કરતા હોય ને તો આ ફાયદો થાય. બાકી તો હું કાજુ હોય ને કાજુ બનાવે ને મને સોરી વાસણ ધોઈ નાખે, મને નહીં, વાસણ ધોઈ નાખે. અને તો એ તો બધા તમે જોયું જ છે ને, હું શું કરું છું, મતલબ શું એટલે હું કેટલું કામ કરું છું એમ. આ બધા રહ્યા ને આપણી મજાક ઉડાવે. મિત્રો આ બધાને છે ને કેજો, એટલે જ આપણે આમને માઇક નથી દેતા જેથી એમનો અવાજ ના આવે. જો અહીંયા બધાની ચા મૂકી દીધી, અહીંયા આપણે જાન જમાડવાની છે હવે ચાની.
તો થોડીક વારમાં પાછા મળી, ચાની આનંદ લઈ લઈ થોડીક વાર. તો કાશ્મીરની ટ્રીપની અમારી પહેલી ચા બને છે અને જો આ 3 ભાઈઓ છે એ મથવા માંડી, એકબીજા મદદ કરવા માંડી અને ચા બનાવે છે. અને ગ્રાઉન્ડ તમે જો, કાશ્મીર આના માટે જ ફેમસ છે. આ જે ગ્રીન ગ્રાઉન્ડ છે ને એ આખા કાશ્મીરમાં તમને જોવા મળશે. અને તમે જો અહીંયા જે નોકરની હારા હવે નીચે બેહીને ચા ગાળે. અને આ રોડ છે, રોડની બાજુમાં જ ગ્રાઉન્ડ મળી ગયું એટલે ગાડી ઊભી રાખી અને ચા બનાવવા માંડ્યા અને ચા હવે પકાવે છે. અને હાલો આપણી ભેગા કોઈક નવા મેમ્બર છે તો એમને મળીએ. તો આજે આપણી ટ્રીપમાં આપણને કોણ જોઈન થયા છે, આ લોકો જોઈન થયા છે. આમનું નામ શું છે હમણાં વાત કરીએ. જે ટ્રીપ છે એમાં એક નવા મેમ્બર જોડાઈ ગયા છે. हमारा चैनल है अननोन जर्नी 2.0, सेम ऑन इंस्टाग्राम, फेसबुक. आप सब हमें वहाँ फॉलो कर सकते हैं, अपना प्यार दे सकते हैं और आपको होपफुली कंटेंट बहुत पसंद आएगा. हम अमृतसर पंजाब से हैं जी और मैं चंडीगढ़ से और ये पंजाब से, अमृतसर से. जहाँ मर्जी चले जाओ वहाँ एक बार तो पंजाबी टेस्ट सबको देकर जाता है, चाहे जुबान से चाहे टेस्ट देते जरूर है. दोस्तों हमने एक ट्रिप में साथ में थे और मतलब जितनी पंजाबी आइटम है वो कई सारी राज्य ने बनाई थी. जैसे थी मटर पनीर, मटर पनीर आपने बनाया था रात में धुआंधार धोध पर. हाँ, और बाकी तो आप बनाते रहते हैं, जैसे पराठा भी बनाते हैं. बहुत कम पराठा मैं बनाती हूँ. तो ये मतलब ज्यादातर इस किचन में मैंने देखा है कि राजभाई बनाते हैं. ये गलत है. आप जब देखते हैं तब मिलते हैं आपको. तो 99% देखो मैं कैंपिंग होती हूँ, कैंपिंग में 1% वो. कैंपिंग में ऐसा ही होता है, ऐसा ही. ओके, कैमरे में ये दिखती है और बाकी हमारे पुरुष समाज का ही प्रॉब्लम. नहीं. हम गरीब लोग हम गरीब लोग कैमरा के पीछे तो ऐसा चलता रहेगा. और हमारी चैनल को देखते रहना और इनकी चैनल को भी सब्सक्राइब करना मत भूलना. मैं नीचे डिस्क्रिप्शन में भी इनकी चैनल का लिंक दे दे. लड़ाइयाँ देखने को मिलती रहेंगी ऐसे ही. हम हाँ. लड़ते बहुत है भाई आज. और दोस्तों सबसे बड़ी बात, अभी मैं गुजराती में बोलूंगा मित्रों, સૌથી મોટી વાત, આ બંને પતિ પત્ની એમના છોકરા સાથે કેમ્પિંગ કરે. તમે બધા બહુ કયો ને કે તમારા છોકરા નથી એટલે તમે કેમ્પિંગ કરી શકો, તમે કેમ્પિંગ કરી શકો, તો આમના છોકરા છે એની સાથે પણ વેગેનારમાં એ કેમ્પિંગ કરે છે. હવે કેમ કરે છે ને એમની ચેનલમાં જોજો, ડિસ્ક્રિપ્શનમાં આપણે એમની ચેનલનું નામ અને લિંક આપી દીધી છે, તમે જોજો. છોકરાઓ સાથે કેમ્પિંગ થાય. બસ તમારો શોખ હોવો જોઈએ, તમારી ઈચ્છા હોવી જોઈએ તો થાય, નકર બેઠા રહ્યો ઘરે. હર હર મહાદેવ. તો ચા પીને બધા તાજા માજા થઈ ગયા, બધે ચા પી લીધી છે આરામથી. વિડીયો લેતા ભૂલી ગયો, ક્યારેક આવું પણ થાય. અને બધા વજો નીકળવાની તૈયારી તે કરી નાખી. તો ફટાફટ વધી આગે અમારી જર્નીમાં તમે બહીના રહ્યો. પટની ટોપ પહોંચવા લગીમાં છે ને ઉધમપુર વાળો રસ્તો છે ને 70 કિલોમીટર 75 કિલોમીટર નો પહાડ છે, બરોબર. એટલે ઈ પહાડી રસ્તો એટલો ખરાબ છે. એ પછી આ મસ્ત મજાનો માખણ જેવો હાઈવે આવી જાય છે જે સીધે સીધો શ્રીનગર જાય છે. એટલે ચલો આપણે હવે ક્યાં સુધી પહોંચશું. ના હા, વ્યૂ ને રસ્તા તો વ્યૂ એટલો જોરદાર છે કે મને કેમેરો મૂકવાનું મન જ નથી થતું કે જેટલું કેપ્ચર થઈ શકે ને એટલું કેપ્ચર કરી અને હું તમને બતાવું. રાતના વાગી ગયા છે 8:30 અને કાશ્મીરમાં પટની ટોપ પાસે આપણે કેમ્પિંગ સાઇટ ગોતી છે. જો ચારે બાજુ અંધારું થઈ ગયું છે, સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે. હવે જોઈ લોકેશન કેવી મળે છે કેવી નહીં. આજુબાજુ પૂછ્યું તો કે આટલામાં તો કંઈ છે નહીં, પણ આગળ જઈને એક ખુલ્લી જગ્યા છે, ખાલી એવું ખબર પડી. ભાઈ ખુલ્લી જગ્યા શું છે ને કેવી છે ને એ જ જોવા આપણે જઈ છીએ. તો મહા મુસીબતે આપણને લોકેશન મળી ગઈ ને આજે થાક્યો એટલો કે એની કોઈ હદ જ નથી. કાજુય થાકી ગઈ, હુંય થાકી ગયો, બધાય થાકી ગયા છે. કેમ કે પહાડોમાં ડ્રાઈવ કરવું ને એ સૌથી અઘરું હોય. અને સૌથી મોટી વાત કે આ અઘરું ડ્રાઇવિંગ કર્યા પછી પણ હવે જમવાનું બનાવવાનું. તો હું થોડીક હેલ્પ કરીશ, બાકી તો આમાં કાજુ જ બધું કરશે. તો ફટાફટ બનાવીએ જમવાનું. અમે અહીંયા પત્ની ટોપથી એમ કહો ને કે 15 કિલોમીટર, હવે પત્ની ટોપથી 15 કિલોમીટર પહેલા અહીંયા અમે કેમ્પિંગ કરવા રોક્યા છીએ. આપણું કિચન અહીંયા ખુલી ગયું છે અને અહીંયા આપણે ચૂલો ખોલી નાખ્યો. અહીંયા કાજુ બધું સુધારવા માંડી અને ફટાફટ આપણે એક જ વસ્તુ બને ને એ છે ખીચડી. એટલે આજે ફરી પાછી આપણી ખીચડી બનાવી છે, નીબી મસાલા, કેમ કે રસ્તામાં બીજું કાંઈ મળ્યું નથી.
અને આપણે 75 કિલોમીટર લાંબો હિલ ચડીને આવ્યા છીએ. બસ હવે ખાલી 20-25 કિલોમીટર જ બાકી છે અને આપણે ઈ પેલા જ રોકાઈ ગયા છીએ. એક લોકેશન આપણને મળી ગઈ છે. અત્યારે 9 વાગી ગયા છે ને ફટાફટ બને એવી પરિસ્થિતિ એક જ વસ્તુની છે, ખીચડી. તો ચલો ફટાફટ મસાલા ખીચડી બનાવીને ખાઈ લઈએ. તમને લોકોને એમ થતું હશે કે અમે ખાલી ખીચડી જ ખાઈ છીએ, પણ શું કરીએ, સિચ્યુએશન જ એવી હોય કે ખીચડી સિવાય બીજું કઈ ફટફટ બને જ નહીં. અને આ ખાઈને જ એટલી મસ્ત ઊંઘ આવે, અને મારી ને પતિદેવની પર્સનલી ફેવરિટ છે. ઘરે પણ અમે ડેઈલી સાંજે તો ખીચડી જ ખાઈ છીએ, કેમ કે ખીચડી ખાઈને તો જ મસ્ત મજાની ઊંઘ આવે. અને જુઓ કેવું મસ્ત વાતાવરણ છે, ઉપર ચાંદો, આજુબાજુ પહાડ, અને આ લાઈટ તો જાણે તારાની જેમ ઝગમગે છે. તો ચલો ફટાફટ આપણે રસોઈ કરી નાખીને ખાઈ લઈએ ગરમા ગરમ ખીચડી. અને કેટલાને ખીચડી ભાવે છે એ તમે લોકો કમેન્ટમાં જરૂરથી કહેજો. લો પતિદેવા ગેસે નથી હા થયો. આવી રીતે જો લાઈફ ને એન્જોય કરતા આગળ વધે રાખશું અને આખું ઇન્ડિયા ફરવાનું જે અમારું સપનું છે એને પાછું પૂરું કરતા રહેશું. કેમ કે આપણે ઓલરેડી ઇન્ડિયા તો આખું ફર્યા જ છે, બીજી વખત ફરવાની ઈચ્છા છે એટલા માટે. અને કાજુ તો આપણો સથવારો સારામાં સારો છે જ. હવે સીટીયું વાગે તો સારું, એટલે કેમ કે હવે લાગી છે ભૂખ અને આજનો દિવસ તો ભયંકર રહ્યો. તો હવે ધીમે ધીમે જોઈએ, હજી તો ઘણી એક્ટિવિટી બાકી છે. હજી વાસણ ધોવાના છે, બધું ગાડી અંદર બેડ બનાવવાનો છે, સુવાનું છે. તે પછી માન કરીને આજનો દિવસ એન્ડ આવશે. ત્યાં સુધીમાં જો કઈ નવું હશે તો તમને જરૂર વિડીયોમાં કહેશું. સ્વેટર કાઢો. થાક દેખાય છે મારા મોઢા ઉપર. મારો દીકરો બહુ થાકી ગયો, બહુ થાકી ગયો. હવે આપણે એને શું છે હુવડાવી દઈ, ને કદી આપણને હુવડાવી દે છે. આ ઠંડી લાગે છે એનું કઈ નહીં કે હું બહુ થાકી ગઈ. આવા નખરા વિડીયો કરવાના નકરા શું થાય ને તમને દેખાડવું છું, તમને ખબર પડે. હવે કઈ કાપી નાખો, મન કાપી નાખો. તો હવે બસ આ બધા જો ફટાફટ કરે તો સારું, કેમ કે આપણને ભૂખ લાગી છે. તો હવે આપણું બધું અહીંયા રેડી થઈ ગયું. અહીંયા વાસણ ધોવાઈ ગયા, જમાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે બેડ બનાવી અને સુવાની તૈયારી કરીએ.